પાટીલ ગેંગ, હા, પાટીલ ગેંગ, ભાજપનો વિખવાદ, ઇફકોની ચૂંટણી, અમરેલીનો પત્રકાંડ, ધારાસભ્ય પર હપ્તાખોરીના આરોપ અને અમરેલીના પીઢ નેતાઓના રાજકારણ સામે નવા રાજકારણની શરૂઆત જેવા ઇશારા કરતી એક સ્ફોટક કવિતા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લખી છે. અમરેલીના પાયલ ગોટીના અને નકલી પત્રકાંડના વિવાદ બાદ પરેશ ધાનાણીએ આંદોલન અને બાદમાં હવે ટ્વિટર વોર શરૂ કરી હોય તેમ વારંવાર તેઓ સ્ફોટક વાતો લખી અને ટ્વીટ પર પોસ્ટ કરી રહ્યા છે. અમરેલી ભાજપમાં આંતરિક ખટરાગ ચરમસીમા સુધી પહોંચી ગયા હોવાની વાતોની વચ્ચે ઇફકોની ચૂંટણીના કારણે વિવાદ સર્જાયો અને રાજ્યભરમાં અસર પણ તેની જોવા મળી હતી. ત્યાં સુધી કે ભાજપ જ ભાજપની સામે ઇફકોની ચૂંટણી લડ્યું હોય તેવી સ્થિતિમાં જયેશ રાદડિયાએ બાજી મારી લીધી અને એવું કહેવાયું કે દિગ્ગજોના નાક કાપી નાખ્યા.